નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે સીઈટીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું તેનું સંપૂર્ણ વિડીયો જોઈશું. તો બાળકો, અહીંયા સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલવાનું છે. ગૂગલ ક્રોમ ખોલી તેમાં સીઈટી પોર્ટલ www.cet-portal લખવાનું છે અને તમારે એમાં સર્ચ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો, આ રીતે તમે સર્ચ કરશો તો તમારે પોર્ટલની અંદર લખાઈને આવશે કે સીઈટી કોમન ટેસ્ટ. તેની અંદર સ્ટુડન્ટ રજિસ્ટર પર ક્લિક કરવાનું. સ્ટુડન્ટ રજિસ્ટર પર ક્લિક કરશો તો અહીંયા પ્રિન્સિપાલનો ટીચર કોડ જે 8 અંકનો તે આપણે અહીંયા નાખવાનો. તો જો અહીંયા શિક્ષક મિત્રો, અહીંયા હું ટીચર કોડ નાખું છું. ટીચર કોડ નાખ્યા પછી નીચે તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે. ત્યાં વેરીફાઈ કરશો તો તમને એક ઓટીપી આવશે મોબાઈલની અંદર. તો અહીંયા જો ઓટીપી સક્સેસફુલ, તો એ ઓટીપી અહીંયા નાખવાનો. પછી 6 અંકનો ઓટીપી નાખ્યા પછી તો આપણે અહીંયા ઓટીપી નાખ્યા પછી અહીંયા લોગિન વેરીફાઈ કરવાનું. તો લોગિન વેરીફાઈ કરશો તો તમારા સ્ક્રીન ઉપર અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનના જો અહીંયા બે વિદ્યાર્થીઓ પેન્ડિંગ બતાવે છે. એ બે પેન્ડિંગ આપણે પૂરા કરવા માટે અહીંયા એડ બટન ઉપર ક્લિક કરવાનું. તો તમે અહીંયા એડ બટન ઉપર ક્લિક કરશો તો સૌપ્રથમ એડ બટન પર ક્લિક કરવાથી પહેલાં વિદ્યાર્થીનું ડેટા આવી જશે, CTS ID નંબર. એ નંબર પછી એનું નામ, અહીંયા જન્મ તારીખ, પછી અહીંયા તમારે બર્થડે સર્ટિફિકેટ એટલે કે જન્મનો દાખલો તમારે અપલોડ કરવાનો છે. તમે અહીંયા સેવ કર્યો છે તો અહીંયા મેં અપલોડ કરી દીધો છે જન્મનો દાખલો. તો અહીંયા જુઓ, જન્મનો દાખલો અપલોડ થઈ ગયા પછી તમને અહીંયા અપલોડ બતાવશે. અપલોડ ઉપર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી અહીંયા તમે નીચે આવશો તો અહીંયા નીચે તમને OBC જનરલ એ બધી કેટેગરી કાસ્ટ બતાવવામાં આવશે. તેના પર ક્લિક કરવાનું. એ ક્લિક કર્યા પછી કાસ્ટ સિલેક્ટ કરી તમારે તે કાસ્ટનો દાખલો જે OBC, EWS, SC, ST એ દાખલા અપલોડ કરવાના છે શિક્ષક મિત્રો. તો અહીંયા દાખલા અપલોડ કર્યા પછી અહીંયા અપલોડ થઈ ગયેલો બતાવશે તમને. એના પછી તમારે અહીંયા ડિસેબિલિટી યસ હોય તો યસ અને નો હોય તો નો. જો આ વિદ્યાર્થીને ડિસેબિલિટી નથી એટલે કે નો. તમારે પછી અહીંયા એજ્યુકેશન ડિટેલ દર્શાવવામાં આવી છે. તેમને 5 વર્ષની અંદર કઈ કઈ જગ્યાએ તેમને અભ્યાસ કર્યો. તો આ વિદ્યાર્થીએ સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આથી તેમને બધી રેસિડેન્સી સ્કૂલનો લાભ મળશે. જો તમે પ્રાઇવેટમાં અભ્યાસ કર્યો છે તો રક્ષા શક્તિમાં જ લાભ મળશે. અહીંયા તમારે એડ્રેસ આપવાનું છે રેસિડેન્સી. તો આ છોકરો બનાસકાંઠા જિલ્લાનો છે તો એનો તાલુકો દિયોદર અને ગામ કુવાતા. તો એ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા સ્કોલરશિપ સ્કીમ બતાવવામાં આવશે. તો અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા 3 સ્કૂલો બતાવવામાં આવી છે, જ્ઞાનશક્તિ, રેસિડેન્સી, રક્ષા શક્તિ. તો આ સ્કૂલો અહીંયા દર્શાવવામાં આવશે. એ કર્યા પછી તમારે નીચે આવવાનું છે. અહીં નીચે પેરેન્ટ્સનો કોન્ટેક નંબર, તો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. તો એ મોબાઈલ નંબર નાખશો 10 અંકનો. તો એના પછી તમારે સેન્ટ OTP પર ક્લિક કરવાનું છે. તો અહીંયા સેન્ટ OTP પર ક્લિક કર્યા પછી તે OTP 6 અંકનો હશે. તો અહીંયા 6 અંકનો OTP તમારે નાખવાનો છે ગોળ રાઉન્ડ કરીને. તો OTP નાખ્યા પછી તેને વેરીફાઈ આપવાનું છે. તો વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું. એના પછી વેરીફાઈ પર ક્લિક કર્યા પછી તમારે પાસવર્ડ, સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા પાસવર્ડ લખી દઉં છું. તમારે શિક્ષક મિત્રો, તમારે પણ સ્ટ્રોંગ પાસવર્ડ જે અહીંયા લખ્યું છે એના એ જ કન્ફર્મ પાસવર્ડ તમારે અહીં બાજુમાં લખવું પડશે. તો એ રીતે જો અહીંયા પાસવર્ડ લખ્યા પછી અહીં બાજુમાં પાસવર્ડ કન્ફર્મ લખવાનો. તો કન્ફર્મ પાસવર્ડ કર્યા પછી તમારે અહીંયા નીચે આવશો એટલે તમારે અહીંયા એગ્રી કન્ડિશન એટલે કે એનું ટર્મ કન્ડિશન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી સબમિટ રજિસ્ટ્રેશન જે ખરું એના પર ક્લિક કરવાનું. તો અહીંયા જો સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી તમારે આ રીતે એપ્લિકેશન રજિસ્ટ્રેશન સક્સેસફુલ લખાઈને આવશે.